સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં રહેલી અપાર ક્ષમતાનો ઉપયોગ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતને સતત પ્રગતિના પંથ ઉપર આગળ વધારી રહી છે. ત્યારે આ પંથ થકી આપણું વિકાસશીલ રાજ્ય વિકસિત રાજ્ય બનવા તરફ સતત આગળ વધતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. યશગાથા ગુજરાતની દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષાના મુદ્દે થયેલો સંવાદ. ત્યારબાદ જાણીશું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા આરોગ્યપ્રદ મહોત્સવનો કરાવ્યો શુભારંભ તથા યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં કયા આંતરરાષ્ટ્રીય સંમેલનનો ગાંધીનગર ખાતે કરાવ્યો પ્રારંભ અને શ્રદ્ધા તેમજ આસ્થાના ધામ અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રીએ કયા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ. દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાઓ, તણાવ તેમજ કારકિર્દીને લગતા વિવિધ મુદ્દા ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ સાધવાનો કાર્યક્રમ એટલે પરીક્ષા પે ચર્ચા, જેની 8મી કડીનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી તેમની સાથે જોડાયા હતા. પરીક્ષા. શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીને આ શબ્દ સાંભળતા જ તણાવની અનુભૂતિ થાય. ત્યારે પરીક્ષા પ્રત્યે વિદ્યાર્થીઓની મનોસ્થિતિમાંથી તણાવ દૂર થાય અને સકારાત્મક અભિગમ કેળવાય તે માટેનો અનન્ય અભિગમ એટલે પરીક્ષા પે ચર્ચા, જ્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધે છે, પરીક્ષા તથા શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપે છે અને સાથે જ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉપયોગી થાય તેવા વિવિધ મુદ્દે સમજણ આપે છે. પરીક્ષા પે ચર્ચાની 8મી કડીમાં તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ સુંદર નર્સરી નવી દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી. સકારાત્મક રહેવાની પ્રેરણા આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે કેટલીક વખત લોકો પોતાના વિચારો કે અન્યના પ્રભાવને કારણે નકારાત્મક બની જાય છે, પરંતુ પોતાની સિદ્ધિઓને હંમેશા સકારાત્મક દૃષ્ટિકોણથી જોવી, પોતાની તાકાતને સમજવી અને લક્ષ્યાંકની નજીક પહોંચવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા રહેવું, જે માટે લક્ષ્યાંકો મહત્વાકાંક્ષી છતાં વાસ્તવિક રાખવા જરૂરી બને છે. बहुत से लोग खुद से खुद की लड़ाई नहीं लड़ते. क्या कभी आपने खुद से खुद की लड़ाई लड़ना तय किया है? खुद से लड़ना है तो पहले खुद से खुद को मिलना पड़ता है. कभी अपने आप को पूछा है कि मैं जीवन में क्या बन सकता हूँ, क्या कर सकता हूँ और मैं क्या करूँ तो मुझे संतोष मिलेगा? कई बार अपने आप को पूछना चाहिए. ऐसा नहीं कि आज सुबह एक अखबार में पढ़ लिया तो मन करता है यार ये अच्छा है, दूसरे दिन टीवी पे कुछ देख लिया तो मन करता है ये अच्छा है. ऐसा नहीं, धीरे धीरे अपने मन को कहीं पर स्थिर करना चाहिए. શિક્ષકોને સંબોધતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે શિક્ષકોએ એવું વાતાવરણ ઊભું ન કરવું જોઈએ જ્યાં માત્ર શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું જ ધ્યાન ખેંચાય અને અન્યની અવગણના થાય. તેમજ વિદ્યાર્થીઓની સરખામણી ન કરવી જોઈએ અને દરેક બાળકની વિશિષ્ટ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂકવો જોઈએ અને વિદ્યાર્થીઓને સુધારણા માટે પ્રયત્નશીલ રહેવા અને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરતા રહેવું જોઈએ.
પરીક્ષા પે ચર્ચા અંતર્ગત રાજ્યની 40,000થી વધારે શાળાના 61 લાખથી વધુ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના આ સંવાદનું પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત એક્ઝામ વોરિયર પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે. એક મોટો સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનો લીધો છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં કોણ સહભાગી થવાનું છે? તમે બેઠેલા બધા વિદ્યાર્થીઓ એની અંદર સહભાગી થવાના છો. એટલે તમારે પૂરી તૈયારી રાખવાની છે કે આપણે વિકસિત ભારત ને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં સહભાગી થવાના છે. તો તમે ખૂબ સારી રીતે ભણીને આગળ આવો અને વિકસિત ગુજરાતમાં સહભાગી થાઓ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક એવું વ્યક્તિત્વ છે જે દરેક જનમાનસ સાથે સંકળાયેલું છે. વડાપ્રધાન શ્રી દેશની દરેક બાબતો અને વિષય પર ખૂબ ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે, જેના કારણે ભારતને દેશ અને દુનિયામાં ગૌરવ મળ્યું છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સુધરે તેમજ ખેડૂતોને પણ આર્થિક ફાયદો થાય તે માટે પ્રાકૃતિક ખેતી અને મિલેટ પાકોની ખેતી જરૂરી છે, જેને ધ્યાને રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મિલેટની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી અન્ન એટલે કે મિલેટ્સ ખેડૂત, જમીન અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. બાળકથી લઈને વૃદ્ધ દરેક વયની વ્યક્તિ માટે મિલેટ અતિ આરોગ્યપ્રદ છે, જેને ધ્યાને લેતા 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ મૂક્યો, જેનું સમર્થન વિશ્વના 72 દેશોએ કર્યું અને વર્ષ 2023 વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવાયું. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે આ સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે. આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા આ ધાન્યોનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં પણ વધ્યું છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિકના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે. તેમના વિઝનરી નેતૃત્વમાં જનતાની સુખાકારીને હંમેશા પ્રાધાન્ય અપાયું છે અને તેમના જનકલ્યાણલક્ષી અભિગમને સાર્થક કરતો આ કાર્યક્રમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ સ્વાસ્થ્યપ્રદ આહાર આપણી થાળીમાં પહોંચે તે માટે 2 અભિયાન શરૂ કરાવ્યા છે. એક મિલેટ એટલે કે શ્રી અન્નનો લોકો આહારનો ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી રાસાયણ વગરનો ઝેર મુક્ત તથા સ્વાસ્થ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય.
મિલેટ્સની લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે 500થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે. મોટી સંખ્યામાં એફપીઓ પણ આ ક્ષેત્રે આગળ આવ્યા છે તથા સ્વસહાય જૂથની મહિલાઓ પણ હવે મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે. આ 2 દિવસીય મહોત્સવમાં રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ એક મંચ પર આવ્યા તેમજ વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે બિમસ્ટેક યુથ સમિટનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. યુથ ઇઝ અ બ્રિજ ફોર ઇન્ટ્રા બિમસ્ટેક એક્સચેન્જ વિષયક આ સમિટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. બિમસ્ટેકના સભ્ય દેશોની યુવા શક્તિનું યોગદાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 સાકાર કરવામાં પ્રેરિત કરવાના સામૂહિક વિચાર મંથન માટે તાજેતરમાં બિમસ્ટેક યુથ સમિટનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ 5 દિવસીય સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે બિમસ્ટેકના સભ્ય દેશોની યુવા પ્રતિભાઓને એક સાથે લાવવા માટે બિમસ્ટેક યુથ સમિટનો વિચાર પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો. ગુજરાતમાં યોજાઈ રહેલી આ સમિટ બિમસ્ટેક સભ્ય દેશોની વર્તમાન અને ભાવિ પેઢીને વધારે નિકટતાથી જોડીને વિશ્વ કલ્યાણ માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરશે. બિમસ્ટેકના 7 સભ્ય દેશની યુવા પ્રતિભાઓને એક સાથે લાવીને આ બિમસ્ટેક યુથ સમિટના આયોજનનો વિચાર પણ પ્રધાનમંત્રીશ્રીને 2018ની બિમસ્ટેક સમિટમાં આપ્યો હતો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિમસ્ટેકના સંદર્ભમાં કહ્યું હતું કે હવે બે ઓફ બંગાળને બ્રિજ ઓફ કનેક્ટિવિટી, બ્રિજ ઓફ પ્રોસ્પેરિટી તથા બ્રિજ ઓફ સિક્યોરિટી બનાવવાનો સમય આવી ગયો છે. યુથ એઝ એ બ્રિજ ફોર ઇન્ટ્રા બિમસ્ટેક એક્સચેન્જ થીમ પર આયોજિત આ સમિટ બિમસ્ટેકના સભ્ય દેશોની અત્યારની અને આવનારી બંને પેઢીને વધારે નિકટતાથી જોડીને એકજૂટ થઈ વિશ્વ કલ્યાણ માટે સુસજ્જ અને પ્રોત્સાહિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાત આજે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીસના વિકાસ અને વિનિયોગ સાથે ગેટવે ટુ ધ ફ્યુચર બનવા માટે સજ્જ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે બિમસ્ટેક યુથ સમિટમાં સામૂહિક વિકાસ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીસ, સ્ટાર્ટઅપ્સ તથા સાયબર સિક્યોરિટી જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાતે આ બધી મોડર્ન ટેકનોલોજીસના ઉપયોગથી પ્રો પીપલ ગુડ ગવર્નન્સનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. આ અવસરે કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને 7 સભ્ય દેશોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગજનોને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ પણ કર્યું હતું. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આદ્ય શક્તિ માં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અંબાજી ખાતે અંદાજિત 12 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું અને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી નિર્મિત આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે, જે 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. 51 શક્તિપીઠ અંબાજી ધામનું મહત્વ વર્ણવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે માં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રીની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન 51 શક્તિપીઠ દર્શનનો લાભ ન લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ 51 શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે. અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે. અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે. યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે રૂપિયા 1200 કરોડના ખર્ચે 2 તબક્કામાં અંબાજી કોરિડોરનો પણ વિકાસ કરાશે. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દિવ્યાંગ લોકોને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, હિયરિંગ એડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ, સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય અને દિવ્યાંગતા સર્ટિફિકેટનું મુખ્યમંત્રીશ્રીએ વિતરણ કર્યું હતું. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન થયેલા વિકાસ કાર્યોને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ, ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને કનેક્ટિવિટીમાં વધારો કરવા તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર હબ તરીકે સ્થાપિત કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30 તૈયાર કરવામાં આવી છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રિસિટી રીએમ્બર્સમેન્ટ સહિતના વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, જેના પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. આ પોલિસી લોન્ચિંગ કાર્યક્રમમાં ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તપન રે, નીતિ આયોગના દેબજાની ઘોષ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધાર સહિત વિવિધ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ 2025નો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય કોન્ફરન્સના પ્રારંભ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આપણા પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે. આજે તેને નવી ટેકનોલોજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં અને ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે.
લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખીને જાય એવો વારસો આપણે જાળવી રાખવાનો છે. આ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન વાઘેલા સહિત વિવિધ અધિકારીશ્રીઓ, દેશ વિદેશના આશરે 250થી વધુ તજજ્ઞો અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા આ મહાકુંભમાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કરીને જળ અર્ઘ્ય પણ અર્પણ કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ બડે હનુમાનજી મંદિરમાં પૂજન, દર્શન અને આરતી કર્યા હતા અને ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ લીધી હતી. તાજેતરમાં રાજ્યની મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને 8 કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી આ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સાયન્સ સિટી ખાતે તાજેતરમાં ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો અને ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજ સેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન શ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે. અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા 27મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે તેવી યોજનાઓ અને વ્યવસ્થા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનું અને તેમની પડખે ઊભા રહેવું એ વર્તમાન સરકારનું દાયિત્વ રહ્યું છે. યશગાથા ગુજરાતની દર્શક મિત્રો, આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે વિકાસની નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.